જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને ઘરે છે ઢોસા પાર્ટી. તો પૂજાને તો તમે ઓળખો છો અને એક છે મારા પતિદેવ, પણ આ છે મારા જેઠનો દીકરો અને એની વાઈફ છે એ 5 મંથ પ્રેગ્નેન્ટ છે. અને પ્રેગ્નેન્ટ લેડીઝને કંઈ ને કંઈ ખાવાનું મન થાય. અને એણે મને ઘણીવાર મેસેજ કરેલા છે કે આંટી તમે ઢોસા કરો ને ત્યારે મને કહેજો, મારે તમારા હાથના ઢોસા ખાવા છે. તો આજે સ્પેશિયલ પ્લાનિંગ એના માટે મેં કરી નાખ્યું ઢોસાના વિડીયો અને બ્લોગ મેં અવારનવાર પોસ્ટ કર્યા જ છે. એટલે આજે કોઈ વિડીયો બ્લોગ બનાવવાનું પ્લાનિંગ નહોતું, પણ અમારા ભાણાભાઈના ઈચ્છા હતી અને મારા જેઠના દીકરાની ઈચ્છા હતી કે આપણે એક મિની બ્લોગ બનાવીએ. તો પ્રોપર હું વિડીયોમાં રેસીપી નથી શેર કરતી, પણ તમે જોઈ શકો છો, કારણ કે આ પહેલાં મેં ખીરાની જે ઢોસાનું ખીરું બનાવીએ એનો પણ વિડીયો મેં પોસ્ટ કર્યો છે, એ પણ વાયરલ થયેલો છે. અને ઢોસાના વિડીયો તો અવારનવાર વાયરલ થયેલા જ છે. પણ આજે મેં ખાલી ફેમિલીના આગ્રહથી વિડીયો બનાવ્યો છે, એટલે કે બ્લોગ બનાવ્યો છે. તો બધાને બેસાડી દીધા છે શાક સમારવા માટે. અમારા ભાણાભાઈ એવા છે 2 દિવસ રોકાવા, એના મમ્મી ગયા છે ગામડે. તો મેં કીધું ચાલો ગોલું મોલું તું પણ થોડીક હેલ્પ કર, એટલે આટલું બધું શાક સમારવાનું છે એ બધું થઈ જાય. 1-2 કપલ સન્ડે હતો એટલે આવ્યા નથી, બાકી 2-3 કપલને સાથે જમવાનું કીધેલું. તો શાક સમારીને મસ્ત મજાનું રેડી કરી દીધું છે બધાએ થઈને. અને હવે હું છે ને બટાકાનો મસાલો બનાવી રહી છું. તો 2 પાવડા મેં તેલ ગરમ કરી લીધું છે ને એની અંદર ચપટી હિંગ નાખી, આદુ મરચી લસણની પેસ્ટ નાખીને બટાકા આપણે અંદર એડ કરી દેવાના છે. થોડાક મેં સૂકા કાંદાના ટુકડા પણ નાખ્યા છે, તમે ન નાખો તો ચાલે, કારણ કે મૈસૂર મસાલામાં આપણે ગ્રીન કાંદા કટ કર્યા જ હોય છે, બરાબર, લીલા કાંદા. તો આવી રીતે મસાલો બનાવી લીધો છે. બાજુમાં મેં મસૂરની અને તુવેરની મિક્સ દાળ 1 વાટકી નાખીને બાફી લીધી છે. તો પહેલાં મસાલો બનાવી નાખ્યો છે, પછી આપણે દાળનો વઘાર કરવાનો છે. તો સરસ મજાનો મેં બટાકાનો મસાલો રેડી કરી, અંદર મેં હળદર, મીઠું અને મરચી, આદુ, લસણની પેસ્ટ નાખી છે. બીજું કશું નાખ્યું નથી, કારણ કે બીજા સૂકા મસાલા આપણે ઉપરથી એડ કરવાના છે જ્યારે ઢોસા બનાવીએ ત્યારે. હવે હું કરી રહી છું દાળનો વઘાર. તો પેનની અંદર 2 પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પછી મેં બ્લેન્ડરથી સરસ મજાની દાળ ક્રશ કરી લીધી છે. તો દાળને ઉકળવા મૂકીએ ત્યારે અંદર ખાલી મીઠું નાખવાનું છે, બીજું કાંઈ નાખવાનું નથી. ને થોડી ખાંડ નાખી દેવાની છે. ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય, બરાબર. પણ મેં ઘરે જે આપણે દાળ બનાવીએ ને એ રીતની દાળ બનાવી છે, પ્યોર સાંભાર બનાવ્યું નથી. સાંભારનો પણ મેં વિડીયો પોસ્ટ કરી દીધો છે એકવાર. તો અમારી અંકિતા પ્રેગ્નેન્ટ છે, એને ધ્યાનમાં રાખીને મેં સૂકા મસાલા પણ એડ નથી કર્યા, એસિડિટીનો પ્રોબ્લેમ થાય અત્યારે એટલા માટે. તો 2 પાવડા જે તેલ ગરમ કર્યું હતું એની અંદર રાઈ અને જીરું આ બંને નાખી દીધું છે. એ તતડી જાય પછી એમાં નાખી છે થોડીક હિંગ. અને આપણે આની અંદર અમુક શાક નાખવાના છે. જો તમે સાંભાર બનાવો તો આની અંદર દૂધીના ટુકડા, સરગવાની સિંગોના ટુકડા ને એવું બધું તમે નાખી શકો. પણ મેં ઘરે સાદીને સિમ્પલ દાળ બનાવી છે. તો એમાં મેં લીલા કાંદા થોડાક નાખ્યા છે, આદુ મરચીનું પેસ્ટ નાખી છે, થોડુંક મીઠું નાખી અને આપણે એને ચડવા દેવાનું છે. અને ટામેટા નાખ્યા છે. પણ વાતુના વડા કરતા હતા ત્યાં અંદર પહેલાં નાખવાના છે વટાણા, તો એ અમે ભૂલી ગયા. પણ વટાણા એકદમ કૂણા હતા એટલે ઉપરથી નાખ્યા છે. જોકે દાળે આપણે 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાની છે, એટલે દાળની અંદર એ બફાઈ જવાના છે, એટલે કાંઈ ટેન્શન નથી. તો બધી વસ્તુઓ એડ કરી અને વટાણા નાખીને મેં 5 થી 6 મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ ઉપર એને બફાવા દીધું છે. અને બધા શાક ચડી ગયા પછી અંદર આપણે મસાલા કરવાના છે. મસાલામાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર આ બધું નાખવાનું છે દાળની અંદર. તો જુઓ, તમે જોઈ શકો છો, વટાણા છેલ્લે નાખ્યા છે અને એને બફાવા પણ દીધા છે. અમારા ભાઈને વારે વારે આવવું પડે, બોલો, કાંઈક ને કાંઈક ટેસ્ટ કરવા, કારણ કે અમારા છોકરો છે ને 1 દીકરાનો બાપ થઈ જાય પણ હજી છોકરો જ રહ્યો છે. તો તમે જોઈ શકો છો રસોડામાં એની વાઈફે શૂટ કર્યું છે અમારા અંકિતાએ, અને ઝલકભાઈ અમારા ટેસ્ટ કરવા ને કંઈક ને કંઈક અમને શીખવાડવા આવી રહ્યા છે. તો ઝલકભાઈ બેસ્ટ છે ને ભાઈ, લખજો કમેન્ટમાં. તો આ બધા મસાલા મિક્સ કરી દીધા છે, શાક પણ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 2 થી 4 મિનિટ સુધી આને સ્લો ફ્લેમ ઉપર આપણે બફાવા દેવાનું છે. મિક્સ બધું થઈ જાય અને સરસ મસાલા પાકી જાય ત્યાં સુધી એ આપણે નાખવાનું છે દાળની અંદર, બરાબર. તો સાઈડમાં મેં એ બાફવા મૂકી અને પછી લઈ લીધું છે ખીરાનું કામ, કારણ કે ખીરું તો આપણે બનાવવું પડશે ને અલગથી, કારણ કે ખીરું મેં સવારમાં પીસી લીધું છે, સાંજે બધું મિક્સ કરીને પલાળી દીધું હતું. 2 ભાગના ચોખા, 1 ભાગની અડદની દાળ અને એમાં નાખી છે નાની વાટકી 1 ચણાની દાળ. આ બધી વસ્તુ સાંજે પલાળી દીધી હતી. પાણી વધારે નિતારીને સવારમાં મેં ખીરું પીસી લીધું છે. 2 થી 3 વાટકી જેટલું ખાટું દહીંને નાખીને મેં ખીરું મૂકી દીધું છે. સરસ મજાનો આથો આવી ગયો છે. એક તપેલામાં અડધું ખીરું કાઢી અને એમાં થોડુંક પાણી નાખવાનું છે. નથી આપણે જાડું રાખવાનું કે નથી એકદમ પતલું કરવાનું, બરાબર. તો પાણી થોડુંક નાખી, મીઠું નાખી અને એમાં મેં બ્લેન્ડર મારી દીધું છે. એટલે સરસ મજાનું ખીરું આપણું થઈ ગયું રેડી. હું ખીરું ઘરે જ બનાવું છું, ઇડલીનું હોય, ઢોસાનું હોય, ઉત્પમનું હોય, ગમે એ, કારણ કે ઘરે બનાવેલું સહેલું એટલું પડે અને ટેસ્ટી સરસ થાય, બરાબર. અને બધું આપણે સારી ક્વોલિટીનું વાપરીએ એટલે. તો આવી રીતે ખીરું કરી દીધું છે રેડી. અને ઢોસા આપણે હવે ઉતારવાના છે, બરાબર. આ બાજુ દાળની અંદર મેં જે મસાલો આપણે શાકને બધું વઘારેલું હતું એ બધું અંદર એડ કરી દીધું છે અને સરસ મજાની ધીમા તાપે આપણે એને ઉકળવા દેવાની છે. સાઈડમાં લોખંડનો તવો જે મેં
મૂકી દીધો છે ગરમ કરવા. હા, વારંવાર મારા ઢોસાના વિડીયોમાં કમેન્ટ આવી છે કે દીદી તમે આ ક્યાંથી મંગાવ્યો છે? તો ભાઈ મને નથી ખબર. 10-12 વર્ષ પહેલાં મારા હસબન્ડના એક ફ્રેન્ડ છે જેણે અમદાવાદથી આ કુરિયર કર્યું હતું અમને, અને એને ક્યાંથી લીધું હતું એ મને ખબર નથી. પણ હવે તો બધીએ તમને મળી જશે. ખાસ અમારા સુરતમાં તો લોખંડની મોટી સરસ મજાની દુકાન છે આપણે સાવરકુંડલાવાળાની, બરોડામાં. તો ત્યાં તમને આસાનીથી મળી જશે. ને હવે હેન્ડલવાળો મળે છે એટલે શાંતિ. પણ ગમે એવો તવો હોય પણ પેપર બનાવવાની જ ટેકનિક હોવી જોઈએ. કારણ કે ઘણા એમ કહેતા હોય કે અમારથી ઉઠલતા નથી, પણ હળવા હાથે આપણે ખીરું પાથરવાનું છે. ને ખીરું એકદમ કહીને કે બહુ થીકઈ નથી રાખવાનું અને હાવ પતલું નથી કરી દેવાનું. તો આની ઉપર મેં નાખી દીધા છે ટામેટા. પહેલાં આપણે મસાલા મૈસૂર બનાવવાનું છે. જો મૈસૂર બનાવવું હોય તો ચડિયાતા લીલા કાંદાને લીલું લસણ નાખવાનું છે, અને ટામેટા થોડાક વધારે નાખવાના છે. અને પતલું કરવું હોય તો થોડુંક પાણી નાખવાનું છે. ન કરવું હોય તો તમે સાઈડમાં વધારે શાકભાજી નાખીને મૈસૂર બનાવીને ડીશમાં કાઢી શકો. પણ આજે હું મસાલા મૈસૂર બનાવી રહી છું, એટલે પેપરની ઉપર જ આપણે મસાલા ઢોસા બનાવવાના છે. અવારનવાર મેં બનાવ્યા છે. અને ઢોસા હવે મને હાવ સિમ્પલ વસ્તુ લાગે છે, કારણ કે અવારનવાર મારા ઘરે બને છે. અને મારા ઘરમાં વધારે બધાને સાઉથ ઇન્ડિયન ડિશ ભાવે છે, એટલે ઇડલી સંભાર છે, ઢોસા છે. મારા સસરાને તો બહુ જ ભાવે છે. ક્યારેક વળમાં વટમાં જાય, બાકી અહીંયા આવ્યા હોય એટલે એમ કે ઢોસા કરીને, અને હું સ્પેશિયલ એના માટે કરી દઉં છું. તો જુઓ તમે, સરસ મજાના બધા મસાલા નાખી દીધા છે. ઉપર નાખ્યું છે મેં અમૂલ બટર, ચીઝ અને પનીર, આ ત્રણેય મેં યુઝ કર્યું છે અમૂલનું. અને સાથે મેં પાલક પનીર ઢોસો પણ બનાવ્યો છે, એ પણ આની અંદર જ બતાવી દેવાની છું, એટલે આખો વિડીયો પ્રોપર જુઓ. તો તવાની ઉપર જ આપણે બધા શાકભાજી મસ્ત મજાના ચડી જશે. પહેલો જ્યારે ઢોસો ઉતારો ત્યારે ફૂલ ફ્લેમ રાખવી, પછી બહુ તવો ગરમ થઈ જાય તો બીજા ઢોસા વખતે ફ્લેમ તમારે સ્લો કરી દેવાની રહેશે, એટલે તાપમાન બરાબર રહેશે તવાનું. અને સરસ મજાના ઢોસા ઉતરી જશે. અને ટ્રાય કરો. ઘણા બધા એમ કે કૃષ્ણા દીદી અમારથી નથી ઉકલતા અને અમારથી આમ નથી થતું. ખીરું તમે ઘરે બનાવવાનો આગ્રહ રાખજો, એટલે તમારથી ઢોસા બનશે મસ્તીના અને થશે સરસ મજાના. જુઓ. અને પછી મેં બધા શાક સડી ગયા છે, એટલે કે કાંદા અને ટામેટા ગળી ગયા છે. ઉપર નાખી દીધું છે બટાકાનો જે મસાલો આપણે બનાવીને રાખ્યો તો એ, અને આવી રીતે મેશરથી બધું મેશ કરી લેવાનું છે ઉપર જ, બરાબર. અને મસાલા અને શાક ને બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય પછી બનાવી દઈએ. આપણો બની ગયો મસાલા ઢોસો રેડી. હવે એક વાત અંગત શેર કરું કે જ્યારે પરણીને સાસરે આવી હતી ને ત્યારે મને કાંઈ આવડતું નહોતું. આવડતું તો બધું કાઠિયાવાડી ગુજરાતી, બરાબર. કારણ કે ગામમાં તો લાપસી, લાડવા, ચૂરમા આવું બધું, દૂધપાક ને એવું બધું વધારે બનતું. પણ આ બધી ડીશ ચાઇનીઝ છે, સાઉથ ઇન્ડિયન છે, આ બધું અહીંયા આવીને શીખા. છોકરાઓને ભાવતી હતી એટલે, અને માતાજીને દયાથી એકવાર જોયા ભેગું કામ આવડી જતું હતું એટલા માટે. સાસુમાને તો ન આવડતું એ સ્વાભાવિક છે, કારણ કે એ વખતે એટલું બધું હતું જ નહીં. મેં કીધું એમ જેમ લાપસી, લાડવા, ચૂરમા ને એવું બધું. તો એ બધી વસ્તુ તો શીખવાડીશ હતી દાદીમાએ. આ બધું અહીંયા આવીને આવડી ગયું. હા, શીખવાની જ્યારે તમે નક્કી કરી લો ને ત્યારે બધું આવડે. ગઈકાલે જ એક ભાઈએ મને એમ કીધું કે બેન તમે તો ઓલરાઉન્ડર છો. એટલે હાલે, કાઠિયાવાડની દીકરીઓ ઓલરાઉન્ડર જ હોય, કારણ કે એને ખીલવા દીધી હોય, એને ભણાવી ગણાવી હોય, અને એને બધું શીખવાની ઘરેથી જ છૂટી આપી હોય. ખાસ અમારા પટેલની દીકરીઓ. જોકે અત્યારે બધા કાસ્ટની દીકરીઓ એટલી જ એક્ટિવ થઈ ગઈ છે, ભણેલી ગણેલી બધી વસ્તુમાં પારંગત છે મોબાઈલના લીધે. પણ અમને તો નાનેથી જ નાખ્યું હોય, કારણ કે ખબર નહીં હું અમારા ક્યાંક સાબિત કરવાનું છે એ મને ખ્યાલ નથી. કારણ કે બહુ હોશિયાર હોય ને એને હોશિયારી સાબિત કરવામાં કેટલી વાર લાગી જતી હોય છે. અને હોશિયાર લોકોને જલ્દી લોકો સ્વીકારી નથી શકતા, કારણ કે ખબર નહીં હું અંદરથી એને ઓલું થતું હોય કે મને તો એ વાતમાં મારે, જો કે મારે યશ લેવો નથી, યશ માટે કંઈ કરતા નથી હોતા. હું માત્ર મારા સંતાનો માટે બધું બનાવતી હોઉં છું, કરતી હોઉં છું, એનો મને ગૌરવ છે. કારણ કે હું ઈચ્છું ત્યાં સુધી મારા સંતાનો મારા હાથની ઘરની બનાવેલી હેલ્ધી રસોઈ જમે, અને એ લોકો જમે જ છે. એના પપ્પા તો બહાર જમતાય નથી, મારા ખુશી માટે આવે હારે. અને બહુ ફોર્સ કરું તો થોડું વળી ખાય, નહીંતર એ ઠંડુ પી લે ને કાંઈ આઈસ્ક્રીમ ખાઈ લે, પણ એ ખાય નહીં. એનું રૂટીન તો બહુ ફાઇન છે. 22 વર્ષમાં હું એનામાં કાંઈ નથી શીખી કે એ કદાચ મારામાં ઘણું બધું શીખ્યા છે સ્પેશિયલ બાંધવાનું, બરાબર ને. તો જુઓ, આ બની ગયો આપણો મસાલા ઢોસો. હવે આપણે બનાવવાનો છે પાલક ઢોસો. પણ અમારી આ બે બાઈઓને, એટલે કે પૂજાને અને અમારી અંકિતાને મેં પહેલાં બેહાર્યા છે, લેડીઝ ફર્સ્ટ, બરાબર. પૂજાનો ભાણિયો જો નખરા કરી. પૂજાના ભાણિયાને મેં બેબી પેપર બનાવી દીધું છે. બાઈઓને મેં કીધું તમે પહેલાં બેસી જાઓ, તમને મન થયું હોય. અંકિતાને સ્પેશિયલ અને પૂજાને જવાનું હતું એક મિટિંગમાં, એટલે અમે બેને પહેલાં બહાર દીધા છે, એ જમે છે. હવે હું બનાવી રહી છું પાલક પનીર ઢોસો. તો એ પણ સાવ સહેલો છે, પણ મારા બધા ત્રણ સનને, એટલે મારા બે સનને અને મારા બેનના ભાણિયાને ત્રણેયને પાલક પનીર ઢોસો બહુ જ ભાવે છે. ભાવે જ ને, હું કામ ન ભાવે? ચડિયાતું ચીઝ આમાં નખાવે છે, નકર તો એ ખડવાળા ઢોસા જ મને ન ભાવે. પાલકને હું અત્યાર સુધી ખડ જ ગણતી. પછી પાલક પનીર સબ્જી બનાવવા મળી, પંજાબી ઢોસા બનાવવા મળી, એટલે પાલકનું થોડુંક મહત્વ વહી ગયું મારા જીવનમાં. બાકી મને પાલકની ભાષી તો ખડ જ લાગતી. કોને કોને આવું થતું એ લખજો કમેન્ટમાં. તો ઉપર નાખી દીધું છે પાલકની પછી નાખ્યા છે ચડિયાતું લીલું લસણ, પછી નાખી છે સૂકા લસણની થોડીક પેસ્ટ. આમાં ચડિયાતું લસણ નાખવું ને ચડિયાતા મસાલા કરવા એટલે સરસ મજાનો ટેસ્ટ આવશે. અને પોસિબલ હોય ને તો ચડિયાતું પનીર ચીઝ નાખવું, બરાબર. તો પછી નાખ્યું છે થોડુંક આદુની પેસ્ટ, પછી નાખી છે થોડીક મરચીની પેસ્ટ. આ બધું નાખી અને પછી આપણે આને થોડુંક વાર ઉપર ને ઉપર જ પાકવા દેવાનું છે, બરાબર.
અને મસાલા સૂકા નાખવાના છે. એમાં આપણે ધાણા જીરું પાવડર, થોડુંક લાઇટ મીઠું અને ગરમ મસાલો મેં વાપર્યો છે મહાલક્ષ્મીનો. સાંભારમાં પણ એ વાપર્યો છે અને ઢોસાની અંદર મસાલામાં પણ એ જ વાપર્યો છે, કારણ કે એ વધારે ટેસ્ટી લાગે છે. મેં કોઈ સાંભાર મસાલો કે મસાલા મૈસૂર મસાલો યુઝ કર્યો નથી. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બધું ઉપર પાકે છે. ફૂલ ફ્લેમ રાખી છે એટલે સરસ મજાનો ઢોસો હમણાં ઉતરી જશે આપણો. પછી મેં અંદર અમૂલ બટર, અમૂલ ચીઝ અને અમૂલ પનીર આ ત્રણેય ઉપર આપણે નાખી દેવાનું છે, છીણી લેવાનું છે. તો હું કામ સારું ન થાય. અને જ્યારે આ ઢોસો બનતો હોય ને ત્યારે ત્રણેયની ફરમાઈશ હોય, માસી થોડુંક વધારે ચીઝ નાખજો, મમ્મી થોડુંક વધારે ચીઝ નાખજો. તો વધારે ચીઝ નાખી એટલે છોકરાઓને મજા આવે. પણ મને બરાબર આ ઢોસો ભાવતો હોય તો કે હું કેટલાય સમયથી બનાવું પણ હું આ ઢોસો ખાતી નથી. છોકરાઓને બહુ ભાવે એટલે બનાવી દઈને વાહવા જેવું. બાકી આપણે મૈસૂર મસાલા અને મસાલા ઢોસો જિંદાબાદ. તો કોને કોને આવું છે મારી જેવું એ લખજો કમેન્ટમાં. અને હું ઈચ્છું છું કે હવે છે ને રોજનો હું ડેઈલી બ્લોગ બનાવું 10 થી 15 મિનિટનો. તો બનાવું કે ન બનાવું એ લખજો કમેન્ટમાં. અને ટૂંક જ સમયમાં તમને સરસ મજાના ગુડ ન્યૂઝ હું આપી રહી છું. અને તમારી જ કહીને કે પ્રાર્થનાઓના લીધે અને તમારા સપોર્ટના લીધે જ આ ગુડ ન્યૂઝ તમને સાંભળવા મળવાના છે. તો ગેસ કરો કે હું તમને આપવાની છું ગુડ ન્યૂઝ. લખજો કમેન્ટમાં, બરાબર. તો બનાવો તમે પણ ઘરે ઢોસા અને ખવડાવો તમારી ફેમિલીને. અને ખવડાવવાનો આનંદ લ્યો અને ખાધાનો આનંદ લ્યો. કારણ કે 12-13 80 રૂપિયાનું, 100 રૂપિયાનું, મિનિમમ 50 રૂપિયાનું લોકલ જગ્યાએ ખાવ તો પેપર બને છે. ઘરે ઓછા પૈસામાં સરસ મજાના હેલ્ધી પેપર તમે મસ્ત મજાના બનાવી શકો, ક્રિસ્પી પણ બનાવી શકો. આની ઉપર તમે કાંઈ ન કરો તો સીધું મસ્ત કડકડિયું પેપર બને, બટર પેપર. તો આવી રીતે બનાવી નાખ્યા છે ઢોસા. ફેમિલીને ખવડાવી દીધું છે. અમારે અંકિતા આણું છે એ પહેલાં ઢોસા ખાઈ લે અને મસ્ત મજાનું હેલ્ધી બાળક લઈને ઘરે આવી જાય અને આંટીને યાદ રાખે કે આંટીએ અમારા મને ઘણું બધું ખવડાવી દીધું છે. ઈચ્છા થયું કારણ કે એના સાસુને સસરાની લોકો ગામડે રહી છે તો અહીંયા અમે જ લાડ લડાવી છે. આવનારી દીકરાની દરેક વહુને આ લાભ મળવાનો છે અત્યારની જનરેશનમાં કે એની સાસુઓ એને લડાવી રહી છે. હા, આપણી સાસુએ આપણી સાથે કર્યું એવું એની સાથે નથી થવા દેવાનું, નથી કરવાનું, યાદ રાખવું, સીલો અટકાવી દેવાનો, બરાબર. ક્યાંક તો અટકવું પડશે ને. જો કે અટકી જ ગયો છે. નવી જનરેશનની આ વહુઓને એક લાભ મળ્યો છે એના સાસુ સાથે વેસ્ટર્ન લુક કરવાનો અને સરસ સરસ એના હાથની રસોઈ જમવાનો, બરાબર. બાકી અમારી વખતે તો એવું જ હતું કે વહુ આવી જાય ને ઘરમાં એટલે સાસુએ પોતાના કામમાંથી કીધા વગરની નિવૃત્તિ લઈ લેતા. હા, થોડી ઘણી હેલ્પ કરતા એ અમુક સમય, પણ કાંઈ વાંધો નહીં, એ સમયને આધારિત હતું. તો જુઓ કેટલો સરસ મજાનો ઢોસો બની ગયો છે. અને ચાકુ છે ને મારી જેવું જબરદસ્ત. તો આખો ઢોસો ઉઠલાવવા માટે થોડીક વાર તો લાગે પણ ઉઠલી ગયા છે સરસ મજાના ઢોસા, બરાબર. જેણે મારા હાથના ઢોસા ખાધા છે લખજો કમેન્ટમાં કે કેવા ટેસ્ટમાં બને છે અને કેવી રીતે બને છે. અને જોઈ શકો છો ને થોડોક પોતાનો પણ વખાણ કરી લેવા, કારણ કે આપણે કદાચ વખાણ નહીં કરવી તો અહીંયા કોઈ તમને કરી લેવું તો કંઈ એવોર્ડ નહીં આપે, નહીં કરો તો કોઈ તમને અહીંયા સજા નથી આપે એમ. એટલે પોતાની જાતનું આવડતું એનું ગૌરવ લેવું, આ અભિમાનમાં એને કન્વર્ટ નહીં કરવા દેવાનું, બાકી લેવાનું તો ખરું જ. તો બધા બેસી ગયા છે જમવા, તમે જોઈ શકો છો. મજા જ આવે છે ને. અમારો ભાણો બિચારો વાહે રહ્યો બોલો પહેલી વાર, ને મારે થોડીક મગજમારી થઈ ગઈ નરેશ સારે કે ભાણિયાને પહેલાં જમાડાય તો એ કહે કે એને નહોતું જમવું, તમે વહેલા જમી ગયા. હાળી પટેલ કેવા જતો મોબાઈલ